જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 59મું જોવાના છીએ। જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓન કરવું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક પ્રેક્ટિસ પેપરનું નોટિફિકેશન તમને મળતું રહેશે। તો ચલો મિત્રો, આપણે આજનું આ પેપર સોલ્યુશન ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, કહાન તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો કહાન શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? કૃષ્ણ। બીજો પ્રશ્ન, રાજીપો આ શબ્દ છે એનો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો રાજીપો એટલે હરખ। ત્રીજો પ્રશ્ન જોઈએ કે રેખાંકિત પદનું ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો। કે મેં ખૂબ ખાધું છે, તો ખૂબ નીચે અંડરલાઇન છે, તો તેમાં કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તેમાં જ આવશે ભાવવાચક ક્રિયા વિશેષણ। ચોથો પ્રશ્ન કે રેખાંકિત પદનું નામ યોગી જણાવો। કે ભગતસિંહે દેશ ખાતર બલિદાન આપ્યું, તો ખાતર નીચે અંડરલાઇન છે, તેનું નામ યોગી કેવું છે? તો તેમાં જવાબ આવશે તાદર્થ્યવાચક નામયોગી। પાંચમો પ્રશ્ન કે દુકુલનો સમાનાર્થી કયું છે? તો દુકુલનું સમાનાર્થી કયું છે? તો કે બધા જ, એટલે કે વસ્ત્ર, અંબર અને ચીર આ ત્રણેય દુકુલના સમાનાર્થી છે। છઠ્ઠો પ્રશ્ન કે નીચેના વિરુદ્ધાર્થી શબ્દનું કયું જોડકું અયોગ્ય છે? તો તેમાં અધિક તો વધુ આ જોડકું અયોગ્ય છે। સાતમો પ્રશ્ન, આત્માને અનુલક્ષીને આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો તેમાં એક શબ્દ આવશે આધ્યાત્મ। આઠમો પ્રશ્ન, ટકાનું 3 શેર આ રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો તેનો અર્થ થશે તદ્દન સસ્તું। નવમો પ્રશ્ન, નીચેનામાંથી રવાનુકારી પદ કયું છે? તો રવાનુકારી પદ કયું છે? ખળખળ। 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય રીતે લખાયેલો છે? તો પ્રીમિયમની સાચી જોડણી કઈ છે? તો ઓપ્શન બીમાં પ્રીમિયમ જે છે એ જોડણી તેની સાચી છે। 11મો પ્રશ્ન કે મારે આત્મકથા લખવાની છે, તો લખવાની નીચે અંડરલાઇન છે, તો કૃદંતનો પ્રકાર જણાવો। તો તે કયા પ્રકારનો કૃદંત છે? વિધ્યર્થ કૃદંત। 12મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંધિ ખોટી છે? તો ખોટી સંધિ કઈ છે? તો ઓપ્શન ડી સર વત્તા મતી, તો સન્મતિ। ત્યાર પછી 13મો પ્રશ્ન કે મારા હરિની લાડણી રે રહેતી સંત હજુર આ વાક્યમાં કેટલી સંજ્ઞા છે? તો ટોટલ સંજ્ઞા કેટલી છે? 3 સંજ્ઞા। 14મો પ્રશ્ન, નીચે આપેલ વિરુદ્ધાર્થી પૈકી કઈ જોડ સાચી છે? તો સાચી જોડણી કઈ છે? ઉપર પૈકી બધા જ સાચા, એટલે કે ક્ષણિક તો શાશ્વત, ક્ષણિકનું વિરુદ્ધાર્થી શાશ્વત થશે, ખાનગીનું જાહેર, જ્યેષ્ઠનું કનિષ્ક, એટલે ઓપ્શન ડી જે છે તે સાચો છે। 15મો પ્રશ્ન કે વાંકું ચૂકું શબ્દમાં કેટલા અનુસ્વાર આવશે? તો વાંકું ચૂકું શબ્દમાં અનુસ્વાર ટોટલ કેટલા આવશે? 4 અનુસ્વાર। 16મો પ્રશ્ન કે ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે આમાં અલંકાર કયો આવશે? તો શબ્દાનુપ્રાસ અલંકાર। 17મો પ્રશ્ન કે અમે રાતોરાત દોડાદોડી કરીને ગામે ગામે પહોંચી ઘેર ઘેર પાણી પીધેલા આ વાક્યમાં કેટલા દ્વિરુક્ત પ્રયોગ છે? તો તેમાં જવાબ આવશે 4। ત્યાર પછી પ્રશ્ન નંબર 18 કે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો તેમાં જ આવશે ઓપ્શન સી મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું અને મુઠ્ઠી। 19મો પ્રશ્ન કે સ્વર શબ્દનું બંધારણ કયું છે? તો સ્વર શબ્દનું બંધારણ કયું છે? તો ઓપ્શન બી વ્યંજન પ્લસ વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન પ્લસ સ્વર આ એનું બંધારણ છે। 20મો પ્રશ્ન, સમાસ લખો। ષડદર્શન શબ્દનો સમાસ કયો આવશે? દ્વિગુ સમાસ। 21મો પ્રશ્ન, ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે? તો ઉમાશંકરે નીચેનામાંથી કઈ કૃતિ રચેલી છે? તો પ્રશ્ન। 22મો પ્રશ્ન, પરિક્રમા કુંતલ એ કોના કાવ્ય સંગ્રહો છે? તો તેમાં તો બાલ મુકુંદ દવેના। 23મો પ્રશ્ન, રાવણનું મિથ્યાભિમાન આ કથા કાવ્યના રચયિતા કોણ છે? તો તેમાં જ આવશે ગિરિધર। 24મો પ્રશ્ન, કવિ પ્રિયકાંત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા? તો તેમાં જ આવશે ચૂડી બનાવવાના વ્યવસાય સાથે। 25મો પ્રશ્ન, સોરઠનો શણગાર આ લેખનમાળાના સર્જક કોણ છે? તો તેમાં જવાબ આવશે ભાણાભાઈ ગીડા। 26મો પ્રશ્ન કે રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું કહી માતા ફરી રડી આ પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામાં આવી છે? તો તેમાં જ આવશે ગ્રામ માતા કાવ્યમાંથી। 27મો પ્રશ્ન, અંધારી અમાસના દીવા આના લેખક કોણ છે? તો તેના લેખક છે સાંકળચંદ પટેલ। 28મો પ્રશ્ન, રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે? તો તેમાં જ આવશે સ્વેર વિહારીના નામથી।
29મો પ્રશ્ન, શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? તો તેમાં જવાબ આવશે કોયા ભગત. 30મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી? તો તેમાં અગ્નિકુંડ જે છે તે હસુ યાજ્ઞિકનું પુસ્તક નથી. 31મો પ્રશ્ન, જંગલ બુકના લેખક નીચેનામાંથી કોણ છે? તો તેમાં જવાબ આવશે રૂડયાર્ડ કિપલિંગ. 32મો પ્રશ્ન, મુખડાની માયા લાગી રે આ પદ કોનું છે? તો આ પદ કોનું છે? કવિયત્રી મીરાનું. 33મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પાત્ર સરસ્વતી ચંદ્રનું છે? તો તેમાં જવાબ આવશે અલક કિશોરી જે છે તે સરસ્વતી ચંદ્રનું પાત્ર છે. 34મો પ્રશ્ન જોઈએ કે છગનભાઈ, ચકુ, ઇન્દિરા અને ચંપક આ વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે? તો તેમાં જ આવશે વૃક્ષ નામની કૃતિમાં. 35મો પ્રશ્ન, મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગ વર્ણન કૃતિ કઈ છે? તો તેમાં જ આવશે 2 ખાનાનો પરિગ્રહ. 36મો પ્રશ્ન, રાષ્ટ્રીય વિસ્તાર સેવા કાર્યક્રમ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો? તો તેમાં જ આવશે 1953માં. 37મો પ્રશ્ન, અશોક મહેતા સમિતિની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? તો તેમાં જ આવશે 1977માં. 38મો પ્રશ્ન કે અટલ સ્નેહ યોજના શું છે? તો તે બાળકની જન્મજાત ખામી શોધવા અને તેની સારવાર માટેની યોજના. 39મો પ્રશ્ન, યુએસએનું ચલણ કયું છે? તો યુએસએનું ચલણ કયું છે? ડોલર. 40મો પ્રશ્ન જોઈએ કે યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો યુનેસ્કોનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી 41મો પ્રશ્ન, ગુરુ પૂર્ણિમાનો તહેવાર કયા દિવસે આવે છે? તો તેમાં જ આવશે અષાઢ સુદ પૂનમના દિવસે. 42મો પ્રશ્ન, વિશ્વ રક્તદાન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 14 જૂનના રોજ. 43મો પ્રશ્ન કે ભાખરા નાગલ યોજના કઈ નદી પર આવેલી છે? તો તેમાં જ આવશે સતલજ નદી પર. 44મો પ્રશ્ન, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો તેમાં જોઈએ નેશનલ સાયન્સ ડે તો ક્યારે આવે? 28 ફેબ્રુઆરી. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે આવે? 5 જૂન. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે તો તેમાં આવશે 14 ડિસેમ્બર. અને વર્લ્ડ ડાયાબિટીસ ડે 14 નવેમ્બર. ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 45મો પ્રશ્ન, બંસીલાલ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો બંસીલાલ વર્માનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? કાર્ટૂનિસ્ટ તરીકે. 46મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ સ્ત્રી મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો સુચિતા કૃપલાણી. 47મો પ્રશ્ન, લોકાયુક્ત અધિનિયમ બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો તેમાં આવશે ઓરિસ્સા. 48મો પ્રશ્ન, ચોટીલા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. 49મો પ્રશ્ન, કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 23 લાખ મેટ્રિક ટનથી વધારીને કયા વર્ષ સુધીમાં તેની ક્ષમતા 30 લાખ મેટ્રિક ટન કરવાનું આયોજન કરાયું છે? તો તેમાં જ આવશે 2022 સુધીમાં. 50મો પ્રશ્ન, વૃદ્ધોને યાત્રા પ્રવાસન માટે આર્થિક સહાય પૂરી પાડતી શ્રવણ તીર્થ દર્શન યોજના અન્વયે સિનિયર સિટીઝનોને ભાડામાં કેટલી રાહત અપાય છે? તો કેટલા ટકા જેટલી રાહત અપાય છે? તો તેમાં જ આવશે 50% જેટલી. 51મો પ્રશ્ન, વર્લ્ડ હેરિટેજ એટલે કે વિશ્વ વારસા દિવસ ક્યારે ઉજવાય છે? તો તેમાં જ આવશે 18 એપ્રિલ. 52મો પ્રશ્ન, મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણના આધારે બંધારણમાં ઉમેરવામાં આવી છે? તો સ્વર્ણસિંહ સમિતિના આધારે. પ્રશ્ન નંબર 53, જીવન સૃષ્ટિમાં દહન પ્રક્રિયા માટે હવામાંથી કયો વાયુ ઉપયોગી છે? તો વાયુ છે ઓક્સિજન વાયુ. 54મો પ્રશ્ન, શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્યારે થયો હતો? તો તેમાં 25 ડિસેમ્બર 1924માં. 55મો પ્રશ્ન, નીચે આપેલ દેશ અને રાજધાની પૈકી કઈ જોડ ખોટી છે? તો તેમાં જોઈએ તો દોહા દેશની રાજધાની કેન્યાની રાજધાની દોહા નથી, આ જોડ ખોટી છે. 56મો પ્રશ્ન, નીચે આપેલ જોડને યોગ્ય રીતે ગોઠવો. તો નીચે જે જોડ આપેલી છે તેને યોગ્ય રીતે ગોઠવવાની છે. સૌથી પહેલાં જો ઉર્જાનો એકમ, તો ઉર્જાનો એકમ કયો આવશે? તો જૂલ. ત્યાર પછી વિદ્યુત અવરોધનો એકમ, તો તેમાં આવશે ઓહમ. ત્યાર પછી છે વિદ્યુત ભારનો એકમ, તો વિદ્યુત ભારનો એકમ કયો આવશે? કુલમ. અને આવૃત્તિનો એકમ, તો આવૃત્તિનો એકમ કયો આવશે? હર્ટ્ઝ. એટલે ઓપ્શન બી સાચો આન્સર આવશે.
ત્યાર પછી 57મો પ્રશ્ન, ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષની ગણતરી કયા વર્ષથી થાય છે? તો તેમાં ઈસવીસન 1961થી. 58મો પ્રશ્ન કે યુકે તો તેનું ફળ કયું, જે રાષ્ટ્રીય ફળ છે સફેદ કમળ, બરાબર, તો તેની જર્મનીનું કયું આવશે? તો જર્મનીમાં કયું આવશે? મકાઈનો ડોડો, મકાઈનો ડોડો, બરાબર, મકાઈનો ડોડો. 59મો પ્રશ્ન, રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરાયો? તો તેમાં 1991-92થી. 60મો પ્રશ્ન, 3 માર્ચના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ. 61મો પ્રશ્ન, ગુજરાતમાં કઈ સમિતિની ભલામણથી સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ થાય છે? તો તેમાં જ આવશે દરજી સમિતિની ભલામણથી. 62મો પ્રશ્ન, રીડુ માટેની શોર્ટકટ કી કઈ છે? તો તેમાં જશે Ctrl+Y. 63મો પ્રશ્ન, અતુલ રંગ રસાયણ અને દવાઓનું ઉત્પાદન કરતા કારખાનાના સ્થાપક કોણ છે? તો તેના સ્થાપક છે કસ્તુરભાઈ લાલભાઈ. 64મો પ્રશ્ન, સરકલાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો તેમાં જ આવશે અમરેલી જિલ્લામાં. 65મો પ્રશ્ન, મગજનો કયો ભાગ સૌથી મોટો અને ખૂબ જ જટિલ ભાગ છે? તો તેમાં જ આવશે બૃહદ મસ્તિષ્ક. 66મો પ્રશ્ન, 1 હોર્સ પાવર એટલે કેટલા વોટ થાય? તો તેમાં જ આવશે 746 વોટ. 67મો પ્રશ્ન, ચામાચીડિયું કેવા પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરે છે? તો તેમાં જ આવશે અલ્ટ્રાસોનિક. 68મો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક શિવસમુદ્રમ વિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે? તો તેમાં જ આવશે કાવેરી નદી પર. 69મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના કયા ક્ષેત્રના લોકોની કારીગરોની સહાય માટે અમલમાં છે? તો તેમાં જશે હાથશાળ અને હસ્તકલાના. 70મો પ્રશ્ન, પોરબંદર ઇઝ ધ સિટી ખાલી જગ્યા ગાંધીજી વોઝ બોર્ન. તો આમાં જવાબ આવશે સી વેર. ત્યાર પછી 71મો પ્રશ્ન, માય અંકલ ઇઝ સિરિયસલી ઇલ, ફાઇન્ડ આઉટ ધ એડવર્બ ફ્રોમ ધ સેન્ટેન્સ. એટલે આમાંથી એડવર્બ કયું છે? તો સિન્સિયરલી જે છે તે એડવર્બ છે. 72મો પ્રશ્ન જોઈએ, આઈ ઓલ્સો કુડ સી ફ્રોમ ધ વિન્ડો બટ ખાલી જગ્યા ધેટ આઈ કુડ નોટ સી. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી પ્રિટેન્ડેડ. 73મો પ્રશ્ન, ખાલી જગ્યા યુ લીવ લોંગ. તો આ ખાલી જગ્યામાં આવશે ઓપ્શન ડી મે. 74મો પ્રશ્ન, યુ એન્ડ આઈ આર ડુઈંગ અવર વર્ક. ત્યાર પછી ખાલી જગ્યા છે તેમાં આન્સર આવશે આરન્ટ વી. 75મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ રોંગ પેર. ખોટી પેર નીચેનામાંથી કઈ છે? તો તેમાં ઓક્સ, તો એનું બહુવચન ઓક્સિસ, આમ થતું નથી, ઓક્સનું બહુવચન થશે ઓક્શન, એટલે ઓપ્શન સી જે છે તે ખોટી છે પેર છે. 76મો પ્રશ્ન, વેન આઈ વોઝ ચાઇલ્ડ આઈ ખાલી જગ્યા અંડર ધીસ બનિયન ટ્રી. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી હેડ બીન પ્લેઇંગ. 77મો પ્રશ્ન, ખાલી જગ્યા ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી ધ ફ્યુ. 78મો પ્રશ્ન, હી પુટ ઓન એ ન્યૂ શર્ટ યસ્ટરડે. ખાલી જગ્યા હી, ત્યાર પછી ક્વેશ્ચન માર્ક છે, તો આમાં ખાલી જગ્યામાં જવાબ આવશે ડીડન્ટ, એટલે કે ડીડ નોટ. 79મો પ્રશ્ન, ધે ખાલી જગ્યા અ ન્યૂ બિઝનેસ ફોર 5 years. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી હેવ સ્ટાર્ટેડ. 80મો પ્રશ્ન, હી હેડ નો ટાઈમ ખાલી જગ્યા હી કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન બી સો. 81મો પ્રશ્ન, ઇટ વોઝ વેરી કોલ્ડ ખાલી જગ્યા ઓલ ધ વિન્ડોઝ વેર ઓપન. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી બીકોઝ. 82મો પ્રશ્ન, હી ટર્ન્ડ ખાલી જગ્યા હીઝ બેક હર. તો આ બ્લેન્ક્સમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી ઓન. 83મો પ્રશ્ન, માય પેરેન્ટ્સ ખાલી જગ્યા એટ 5:30 AM ડેલી. તો આ બ્લેન્ક્સમાં સાચો આન્સર આવશે ઓપ્શન બી ગેટ અપ. 84મો પ્રશ્ન, ચાઇના હેઝ ખાલી જગ્યા પીપલ ધેન કેનેડા. તો તેમાં આન્સર સાચો આવશે ઓપ્શન ડી મોર. 85મો પ્રશ્ન, x બરાબર √2 અને y બરાબર √8 હોય તો xy બરાબર કેટલા થાય? તો xy બરાબર કેટલા થશે? 4. 86મો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરો. તો 1, 27, 25, 343 અને 81. તો ત્યાર પછી કયું આવશે ક્વેશ્ચન માર્કની જગ્યાએ? તો તેમાં આવશે 13, 31.
87મો પ્રશ્ન, એક અનાથ આશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથ આશ્રમમાંથી જતી રહે તો હવે આ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? તો તેમાં જવાબ આવશે વધુ 44 દિવસ ચાલી શકે. 88મો પ્રશ્ન કે 13 ની 11.2 ઘાત ભાગ્યા 13 ની 9.2 ઘાત બરાબર કેટલા થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી 169. 89મો પ્રશ્ન 1, 4, 7, 10 એવી રીતેનું 85મું પદ કયું આવશે? તો આમાં જોઈએ તો 85મું પદ કયું આવશે? 253. 90મો પ્રશ્ન કે એક વેપારી એક વસ્તુની કિંમતમાં 35% વધારો કરે છે. માંગ વધવાથી ફરી કિંમતમાં 10% વધારો કરે છે. તો તેણે એકંદરે કેટલા ટકા વધારો કર્યો હશે? તો એકંદરે કેટલા ટકાનો વધારો કર્યો હશે? તો તેમાં 148.5%. ત્યાર પછી 91મો પ્રશ્ન, ચોખાના ભાવમાં 20% વધારો થવાથી 1200 રૂપિયામાં 2 કિલો ઓછા આવે છે. તો ચોખાનો મૂળ ભાવ શોધો. તો ચોખાનો મૂળ ભાવ કેટલો હશે? 100 રૂપિયા. 92મો પ્રશ્ન, એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલા છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલો નહીં હોય? તો તેમાં જવાબ આવશે 10%. 93મો પ્રશ્ન, 30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 7:3 છે. દૂધ અને પાણીનો ગુણોત્તર 1:2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ? તો તેમાં જ આવશે 33 લીટર. 94મો પ્રશ્ન, એક કિલ્લામાં 35 દિવસ ચાલે તેટલું અનાજ ઉપલબ્ધ છે. જો 5 દિવસ પછી 450 વધુ વ્યક્તિઓ કિલ્લામાં આવે તો અનાજ 20 દિવસ જ ચાલે છે. તો કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હશે? તો તે કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ છે? 900 વ્યક્તિઓ. 95મો પ્રશ્ન, એક બસની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે અને ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. બસ ડ્રાઈવરે 200 કિલોમીટરનું અંતર કાપ્યું. ત્યાર પછી સૂચના મળી કે તેને ટ્રેનના સમયે જ બસને પણ 300 કિલોમીટરનું અંતર પૂરું કરવાનું છે. તો બસ ડ્રાઈવરે છેલ્લા 100 કિલોમીટરનું અંતર કાપવા માટે બસની ઝડપ કેટલી રાખવી પડશે? તો તેમાં છેલ્લું 100 કિલોમીટરનું અંતર કાપવા માટે બસની ઝડપ કેટલી રાખવી પડશે? 100 કિલોમીટર પ્રતિ કલાક. તે 96મો પ્રશ્ન કે એક વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 240 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો 240 મિનિટમાં તે અંતર કેટલું કાપશે? 160 કિલોમીટર. 97મો પ્રશ્ન કે એક વ્યક્તિએ 7,000 રૂપિયામાંથી કેટલીક રકમ વાર્ષિક 6% વ્યાજે લોન આપી અને બાકીની રકમને 4% વ્યાજના દરે લોન આપી બંને લોન પર 5 વર્ષે મળેલ વ્યાજ 1,600 રૂપિયા હોય તો તે વ્યક્તિને 6%ના વ્યાજ દરે કેટલી રકમની લોન આપી હશે? તો તેમાં જશે 2,000. તો 2,000ની લોન આપી હશે. 98મો પ્રશ્ન, કોઈ એક રકમનું વાર્ષિક 9% લેખે 9 વર્ષનું સાદું વ્યાજ 7290 છે તો મૂળ રકમ કઈ હશે? તો તે મૂળ રકમ કઈ હશે? 9,000 રૂપિયા. 99મો પ્રશ્ન કે 6,000નું 6%ના દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય? તો તેનું વ્યાજ મુદ્દલ થશે 6090 એટલે કે 6,090. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે કેટલા રૂપિયાનું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 18,000 રૂપિયા થાય? તો તેમાં જ આવશે 75,000. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 59માં જોયું. જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂરથી કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. જ્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે બેલ આઇકનને ઓન જરૂરથી કરી દીજો જેથી આવનારા તમામ પેપર સોલ્યુશનનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળતું રહેશે. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.